નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 9 સપ્ટેમ્બર 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। અબડાસા લખપતમાં ભેદી વાયરસે 14ના મોત થયાની વાત। આરોગ્ય તંત્રમાં દોડધામ। મૃત્યુના સાચા કારણો હજુ મળ્યા નથી। જુદી જુદી આરોગ્યની તપાસ ટીમ તપાસ કરે છે। જુઓ ખાસ અહેવાલ। કચ્છના છેવાડાના લખપત બાદ હવે અબડાસા તાલુકામાં પણ ભેદી વાયરસના પગપેસારાએ ફફડાટ ફેલાવ્યો છે। ન્યુમોનિયા જેવા લક્ષણ ધરાવતા ભેદી વાયરસે વધુ 3 લોકોનો ભોગ લેતા કચ્છના સ્થાનિક તંત્રમાં દોડધામ મચવા સાથે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે। લખપતના મેડી ઉપરાંત અબડાસાના વાલાવાડી અને વાટાવાંઢમાં 2 લોકોના શંકાસ્પદ તાવથી મોત થતા ચિંતા પ્રસરી છે। લખપત અને અબડાસામાં ભેદી તાવથી ટપોટપ મોતના બનાવો અંગે પ્રતિક્રિયા આપતા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, કચ્છના લખપત અને અબડાસામાં છેલ્લા 4 દિવસમાં લગભગ 12 જેટલા મૃત્યુ નોંધાયા અને મૃત્યુના કારણો જાણવા માટે વિભાગ દ્વારા રાજકોટ પીડીયુ અને અદાણી કોલેજમાંથી નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવી છે, જેમાં મેડિસિન, પીએસએમ, માઇક્રોબાયોલોજી, બાળ રોગ નિષ્ણાત વગેરેના એક્સપર્ટોની ટીમ જઈ અને ત્યાંથી સમગ્ર સર્વેલન્સ કરી અને ત્યાંની માહિતી લઈ અને આ બાબતે આ મૃત્યુ થવાના કારણો જાણી અને એ રિપોર્ટ એ રાજ્ય સરકારને 2 દિવસમાં એ લોકો કરવાના છે। આગામી સમયમાં આવી બીમારી સામે આપણે કેવા પગલાં ભરીએ? હજુ તો 2 દિવસમાં જ્યારે રિપોર્ટ આપણી પાસે આવે પછી આપણને એના કારણો જાણવા મળશે કે અચાનક આ 4 દિવસમાં 12 જેટલા મૃત્યુઓ કેમ નોંધાયા છે। એના માટેના જરૂરી આવશ્યક પગલાં વિભાગ દ્વારા, આરોગ્ય વિભાગ દ્વારા ચોક્કસ લઈ અને એ બાબતનું સંજ્ઞાન લઈ અને આગામી સમયમાં એ પ્રકારના મૃત્યુ ન નોંધાય અને એ પ્રકારના લક્ષણો દેખાય તો તરત જ એમાં રાજ્ય સરકાર કામગીરી કરશે અને આરોગ્ય વિભાગ ચોક્કસથી એની માહિતી લઈ અને જરૂરી અસરગ્રસ્ત વિસ્તારોમાં એ બાબતોની કામગીરી કરશે। કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું કે તાલુકામાં અને અબડાસા તાલુકાના જે બોર્ડરિંગ વિલેજીસ છે ત્યાં યોગ્ય સારવાર મળી રહે એના માટે સિનિયર ઓફિસર્સને ત્યાં મૂકવામાં આવ્યા છે। સાથે સાથે આરોગ્યની વધારાની ટીમો જે સ્ક્રીનિંગ કરશે, પછી આરબીએસકેની ટીમો જે લોકોને કદાચ કોઈને એન્ટી મલેરિયલ કે એન્ટીવાયરલ ડ્રગ જોતી હોય એ આપશે। સાથે સાથે એમ્બ્યુલન્સની પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે। કોઈ જગ્યા પાણીજન્ય રોગ ના ફેલે એના માટે પાણી પુરવઠા સાથે બધા ટાંકાની ક્લિનિંગ, વોટર સોર્સમાં બ્લીચિંગ, એની પણ એક ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે 48 અવર્સમાં જે કંઈ અફેક્ટેડ વિસ્તારો છે એમાં 100% સ્ક્રીનિંગ થઈ જાય। સાથે સાથે કોઈ ગંભીર કેસ રેસ્પિરેટરી ડિસઓર્ડરના જણાય તો એનો રેફરલ થઈ જાય। એ બધી વ્યવસ્થા અત્યારે કરવામાં આવી રહી છે। જે ડેથ થયા છે એનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે કે ડેથનું શું કારણ છે। જેમ એમાં 2 ડેથ હાર્ટ એટેકથી, 1 બ્રેન સ્ટ્રોકથી અને 1 કેન્સરથી થયા છે। જે બીજા ડેથ છે એમાં પ્રાઇમરી કોઝ ન્યુમોનાઇટિસ છે, પણ એની પાછળ કયો કારણ છે એના માટે દરેક બીમારી જે શક્ય છે જેની શંકા જાય છે એના સેમ્પલ લેવામાં આવે છે। જેમ આપને વાત કરું કે અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના બધા સેમ્પલ્સ નેગેટિવ આવ્યા છે, લેપ્ટોસ્પાયરોસિસના સેમ્પલ બધા નેગેટિવ આવ્યા છે અને ટાઇફોઇડના પણ સેમ્પલ બધા નેગેટિવ આવ્યા છે। જે આજુબાજુ સેમ્પલ લેવામાં આવ્યા ત્યાં 1 ડેન્ગુ અને 2 મલેરિયાના કેસ અમને મળ્યા છે। તો એને રોકવા માટે જે MPHW વગેરેની ટીમ છે એને એન્ટી લાર્વલ એક્ટિવિટીની ઝુંબેશ અત્યારે ચાલુ કરવામાં આવેલી છે। લખપતના ભેખડા, સાનધ્રો, મેડી સહિતના ગામોની સાથે તેને અડીને આવેલા અબડાસા તાલુકામાં પણ આ ભેદી વાયરસના ચિંતાજનક લક્ષણ જોવા મળ્યા છે। મહદ અંશે લખપત તાલુકાના જનસમાજમાં ન્યુમોનિયા જેવા લક્ષણ ધરાવતા લોકોના ટૂંકા ગાળામાં મોત થતાં ક્યાંક પશુધનના સંપર્કમાં આવવાથી આ વાયરસ નથી પ્રસર્યો ને તે જાણવા પશુપાલન વિભાગની ટીમોને પણ કામે લગાડવામાં આવી છે।
આરોગ્ય વિભાગની રાજકોટ સહિત કચ્છની ટીમો તાલુકાના સાનધ્રો ભેખડા ગામમાં પહોંચી હતી અને ચૂના મેલેથિનના છંટકાવ સાથે ફોગિંગ, ક્લોરિનેશન, દર્દીઓના નમૂના મેળવવા સહિતની કામગીરી હાથ ધરી છે. લકી, તહેરા, મેડી તેમજ અબડાસાના વાલાવારી ગામે તાવના દર્દીઓની સંખ્યા વધી છે. વાલાવારીના દર્દીઓ વાયોર દવા સારવાર અર્થે ગયા છે. પીવાના પાણીની પણ અછત વર્તાઈ છે. ગામના લોકો તળાવના પાલર પાણી પીવા મજબૂર બન્યા છે. આ તરફ અબડાસા તાલુકાના આરોગ્ય અધિકારી ડૉક્ટર સિન્હાએ કહ્યું કે વાલાવારી વાંઢ અને નારા વાંઢમાં શંકાસ્પદ તાવના લક્ષણો સાથે 2 મોત થયા છે, પણ તેમાં અન્ય કેટલાક કારણો પણ સામે આવી રહ્યા છે. એક મહિલાને સારવાર બાદ તાવ મટી ગયો હતો, પણ એ પછી થોડા દિવસ બાદ આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ પુરવાર થયો હતો. આ ભેદી વાયરસ કે રોગચાળામાં લોકોના કહેવા મુજબ 14 વ્યક્તિના મોત થયા છે. જિલ્લા પંચાયતના CDHO ડૉક્ટર કેશવ કુમારે આજે ટેલિફોન ઉપર જણાવ્યું તે સ્થળ ઉપર છે. 14 મૃત્યુ પૈકી 1 બ્લડ કેન્સર, હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોકથી કુલ 4 મૃત્યુ થયા છે. બાકીના 10ના મૃત્યુ અંગે તેમણે રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણો જાણી શકાશે તેમ જણાવ્યું હતું. એક ટીમના રિપોર્ટ પ્રમાણે H3N2 ઇન્ફ્લુએન્ઝાનો એક દર્દી દાખલ છે. સ્વાઇન ફ્લૂના રિપોર્ટ નેગેટિવ છે તેમ જણાવ્યું હતું. 27 સેમ્પલ દર્દીઓના લીધા છે. 6 ગામો લખપતના છે અને 4 ગામ અબડાસાના છે, જેમાંથી મૃત્યુ થયાની વાત આવી છે. તે વચ્ચે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં 14 વ્યક્તિઓના માત્ર આ ગણતરીના દિવસોમાં મૃત્યુ થયા છે. આજથી 4 દિવસ પહેલા મેં સરકારી તંત્રનું ધ્યાન દોર્યું હતું. જ્યારે આ રોગની શરૂઆત થઈ હતી, લોકો હોસ્પિટલમાં જવા લાગ્યા હતા અને 2 મૃત્યુ થયા હતા કે તરત જ સરકારનું પણ ધ્યાન દોર્યું, જવાબદાર અધિકારીઓનું પણ ધ્યાન દોર્યું, પરંતુ કોઈ જ ગંભીરતા નહીં લેવાવાના કારણે આ ગણતરીના જ દિવસોમાં કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ભેખડા, સાંધ્રો, મોરનગર, મેડી, ભારાવાંઢ, વાલાવારી અને લાખાપાર ગામોમાંથી 14 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. માણસના જીવનથી વધારે કિંમતી બીજું કશું જ ના હોઈ શકે. મને દુઃખ એ વાતનું છે કે ધ્યાન દોરવા છતાં, સ્થાનિક લોકોએ પણ વારંવાર કહેવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હલતું. એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજી સુધી લખપત તાલુકાના ગામોની મુલાકાત નથી લીધી. ટીમો મોકલવી જોઈએ, બહારથી નિષ્ણાત ડોક્ટરોને મોકલવા જોઈએ, લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ અને માણસના મૃત્યુને અટકાવવા જોઈએ. ચોખ્ખું પીવાનું પાણી પણ ત્યાં હજી નથી પહોંચી રહ્યું. મચ્છરોનો અતિશય ઉપદ્રવ છે. જે પાઇપલાઇનમાં પાણી આવે છે એમાં પણ ખબર નહીં કેવા પ્રકારનું મિશ્રણ કરીને આવે છે. ભાંભળું, ખારું પાણી, ડોળું પાણી પીવા માટે ત્યાંના લોકો મજબૂર થાય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તો ત્યાં આગળ આયુષ ડોક્ટરો છે. એલોપેથીના નિષ્ણાત ડોક્ટરોની જગ્યાઓ ત્યાં ભરવામાં નથી આવી. CHC છે તાલુકાનું, માત્ર 1 ડોક્ટર છે. ત્યારે હું ખાસ વિનંતી કરીશ કે લોકોના જાનમાલના રક્ષણની જવાબદારી એ સરકારની જવાબદારી છે. આ પ્રકારની લીફાફોફી ન ચાલે. માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે તાત્કાલિક સિનિયર અધિકારીઓને ત્યાં મોકલો, પરિસ્થિતિને કાબૂમાં લો. લોકોને તાવ આવે, શરદી ઉધરસ થાય અને થોડા જ કલાકોમાં તો ન્યુમોનિયા જેવી પરિસ્થિતિ થાય, શ્વાસ લેવાની તકલીફ થાય અને માણસના મલ્ટી ઓર્ગન ફેલિયર થાય છે. યુવાનોના મૃત્યુ થાય છે, નાના બાળકોના મૃત્યુ થાય છે. ત્યારે આમાં બેદરકારી ન ચાલે. હું ખાસ વિનંતી કરું છું કે લખપત તાલુકાના આ ગામોમાં તાત્કાલિક સિનિયર અધિકારીઓની ટીમ પહોંચે. આરોગ્ય વિભાગના નિષ્ણાત ડોક્ટરોની ટીમ, માત્ર 2-4 નર્સિંગ સ્ટાફ કે એકાદ ડોક્ટરને મોકલવાથી નહીં ચાલે. મેં ગામો ગણાવ્યા છે, આટલા બધા ગામોમાં જ્યારે અસર છે ત્યારે એક ગામ માટે નિષ્ણાતોની ટીમ જાય અને જે પાણીની મુશ્કેલી છે, જે પાણી જ આવે છે એ પીવાલાયક પાણી નથી, તો એની પણ ચિંતા કરવામાં આવે અને મચ્છરોનો જે ઉપદ્રવ છે
રોગચાળો જે ફાટી નીકળ્યો છે એને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવે એવી ખાસ વિનંતી કરું. આમ કચ્છ જિલ્લા કોંગ્રેસ તરફથી નિવેદનોની હારમાળા લાગી છે. એકંદરે હજુ સુધી મૃત્યુના કારણો જાણવા મળ્યા નથી. 3/9 થી 8/9 દરમિયાન 14 વ્યક્તિના મૃત્યુ થતાં ગામથી રાજ્ય સ્તર સુધી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. કચ્છ જિલ્લાના અબડાસાના અને લખપત તાલુકાની આરોગ્ય વિભાગની 27 ટીમો યુદ્ધના ધોરણે હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ કરી 318 ઘરો પૈકી 2234 લોકોનું આરોગ્યલક્ષી સ્ક્રીનિંગ કર્યું હતું, જેમાં 48 જેટલા શંકાસ્પદ તાવના કેસ મળી આવ્યા હતા. તાલુકામાં દરેક તાવના દર્દીઓનો મેલેરિયા રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં 2 દર્દીઓ ઝેરી મેલેરિયા પોઝિટિવ આવેલ હતા અને 1 દર્દી ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો. તંત્ર દ્વારા હાઉસ ટુ હાઉસ દરમિયાન એન્ટી લાર્વલ એક્ટિવિટી તેમજ 1955 ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. શંકાસ્પદ તાવના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય કક્ષાની એપિડેમિક અને વેક્ટર બ્રોન વિભાગની ટીમ મેડિકલ કોલેજ અદાણી અને પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટની રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી, જેમાં મરણ પામેલ અને આજુબાજુના ઘરોની મુલાકાતમાં શંકાસ્પદ તાવના દર્દીઓના વધુ તપાસ માટે લોહીના અને ગળા, નાકના સેમ્પલ લેવામાં આવ્યા હતા. COVID-19 અને બ્લડ સિરમ સેમ્પલ લેવામાં આવ્યું હતું, જેમાં 11 દર્દી પૈકી 1 દર્દી સિઝનલ ફ્લૂ પોઝિટિવ આવ્યો હતો, તેમજ તમામ 11 સેમ્પલ COVID-19 નેગેટિવ આવ્યા હતા. જે સેમ્પલ મેડિકલ કોલેજ રાજકોટ, ICMR, NIV પુણે ખાતે વધુ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને સિઝનલ ફ્લૂ પોઝિટિવ આવેલ તમામ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ દર્દીઓની તબિયત સારી છે. લખપત અને અબડાસાના 6 ગામોમાં IRS અને મેલેથેલિયન છંટકાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સાથોસાથ ગામોની શાળાઓમાં મેડિકલ ઓફિસરની ટીમો દ્વારા વિઝિટ કરવામાં આવી રહ્યું છે. અસરગ્રસ્ત ગામોમાં મેડિકલ ઓફિસની ટીમ દ્વારા OPD શરૂ કરી દેવામાં આવી છે. મેડિકલ ઓફિસર, RBSK મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને અન્ય પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી યુદ્ધના ધોરણે કાર્યરત છે. સિઝનલ ફ્લૂ અને મેલેરિયાની તમામ દવાઓ અને લોજિસ્ટિક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. વધુ ટીમ માટે અન્ય તાલુકામાંથી પણ મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ સ્ટાફની પ્રતિનિયુક્તિ કરવામાં આવી રહી છે, તેમ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર. આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં. માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઇલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.